નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લોજિકલ બ્રેન યુટ્યુબ ચેનલની અંદર હું ધરમ બિલડિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ફરી પાછા જોઈશું વિશેષણ. અગાઉના વિડીયોની અંદર આપણે વિશેષણની અંદર વાત કરી હતી કે ગુણવાચક વિશેષણ, એના પેટા પ્રકારો, હવે ગુણવાચક કેવી રીતે ઓળખી શકાય વગેરેની ચર્ચાઓ આપણે અગાઉના વિડીયોની અંદર કરી છે. જો તમે એ વિડીયો ન જોયો હોય તો આજના ડિસ્ક્રિપ્શનની અંદર આ વિડીયોના નીચે લિંક આપેલી હશે, ત્યાં જઈને પણ તમે એ વિડીયો જોઈ શકો છો. ચાલો મિત્રો, આપણે આજના વિશેષણની અંદર વાત કરીએ કે આજે વિશેષણનો બીજો જે પ્રકાર છે એ છે સંખ્યાવાચક વિશેષણ. સંખ્યાવાચક વિશેષણ કોને કહી શકાય? તો જેના જો નામથી જ ખ્યાલ આવે કે ભાઈ સંખ્યા દર્શાવે છે. જો સંખ્યા દર્શાવતું પદ નામના અર્થમાં વધારો કરે, શું તો કે કોઈ સંખ્યા છે પણ એ કોઈ નામના અર્થમાં કઈ વધારો કરે છે, કોઈ નામપદ છે તો એ નામપદના અર્થમાં કઈ વધારો કરે છે, જો વધારો કરે તો તેને સંખ્યાવાચક વિશેષણ કહે છે. હવે કોઈ જો વધારો કરતું હોય તેને સંખ્યાવાચક કહી શકાય. જેમ કે અહીંયા આપ્યું છે કે જો 5, 10, 15, 25, 50 સંખ્યા દર્શાવે છે. આ દરેક જે નંબર છે શું છે? પોતે સંખ્યા દર્શાવે છે. તો દરેક સંખ્યા દર્શાવે આપણે શું કહી શકીએ? સંખ્યાવાચક વિશેષણ. આટલું પૂરતું નથી, પછી આગળ કહે છે કે તેવી જ રીતે ક્રમ દર્શાવતા વિશેષણો. જો કે કઈ ક્રમ દર્શાવે, કયા? તો કે જો પહેલો, બીજો, ત્રીજો વગેરે, અમુક છે પહેલો, છેલ્લો, વચ્ચેનો, આવા જો કોઈ ક્રમ દર્શાવે તો પણ આપણે એને શું કહી શકાય? કે સંખ્યાવાચક વિશેષણ કહી શકાય. કારણ કે પહેલો, છેલ્લો, વચ્ચેનો જો શબ્દ વાપર્યો હોય ને તો પણ એ વચ્ચે શું છે? પોતે સંખ્યા દર્શાવે છે, માટે આપણે એને સંખ્યાવાચક વિશેષણની અંદર આપણે એને ગણી શકીએ. આગળ જોઈએ મિત્રો. તો હવે આવા સંખ્યાવાચક થી ખ્યાલ આવી જાય છે. તો આપણે ચાલો મિત્રો ઉદાહરણો જોઈએ કે જેથી આપણને ખ્યાલ આવે કે સંખ્યાવાચક શું ઉદાહરણમાં કહી શકાય. તો પહેલું ઉદાહરણ છે અહીંયા કે ઝાડ નીચે 5 વિદ્યાર્થીઓ બેઠા છે. તમારે સંખ્યાવાચક વિશેષણ ક્યાં છે? તો કે આપણે હમણાં જ જોઈએ. અહીં શું છે? તો કે ઝાડ નીચે વિદ્યાર્થીઓ બેઠા છે એટલું કીધું હોત ને તો ચાલત, પણ વિદ્યાર્થીઓ નામ, આ નામ પદમાં વધારો શું કર્યો? નામ પદમાં વધારો શું કર્યો? વિદ્યાર્થીઓ બેઠા પણ કેટલા? 5. 5 એ શું થયું? સંખ્યા થઈ, માટે આપણે કહી શકીએ કે અહીંયા 5 એ સંખ્યાવાચક વિશેષણ છે. ચાલો મિત્રો, હવે ખ્યાલ આવશે. નંબર 2 ઉદાહરણ જોઈએ કે તેણે ડઝન કેરીઓ લીધી. તો તમને એમ થાય કે ભાઈ આમાં સંખ્યા ક્યાં દર્શાવે, પણ અહીંયા જો અહીંયા ડઝન શબ્દ લખ્યો છે. ડઝન કોને કહેવાય? તો કે જો 12 નંગ હોય ને એટલે ત્યારે એક ડઝન થાય. એટલે એનો મતલબ શું છે? કે 12 નંગ. એટલે અહીંયા 12 છે ને, તો 12 એ શું દર્શાવે છે? સંખ્યા દર્શાવે છે, માટે આપણે અહીં કહી શકીએ કે 12 કેરીઓ લીધી. એટલે અહીંયા 12 ડઝન છે એ સંખ્યા દર્શાવે છે, માટે આપણે એને સંખ્યાવાચક વિશેષણ કહી શકીએ. ત્યાર પછી છે કે પરીક્ષામાં 25 વિદ્યાર્થીઓ બેઠા હતા. કેટલા વિદ્યાર્થીઓ હતા? તો 25. તો અહીંયા 25 એ શું થઈ ગયો? સંખ્યા દર્શાવે છે. ત્યાર પછી છે બગીચામાં 10 બાકડાઓ મૂકેલા હતા. તો અહીંયા સ્વાભાવિક છે કે અહીંયા શું છે? 10 એ સંખ્યા દર્શાવે છે, માટે આપણે અહીંયા કહી શકીએ કે આ શું છે? સંખ્યાવાચક વિશેષણ. અને છેલ્લું ઉદાહરણ આપણું કે આ ત્રણેય પાત્રો નાટકના નથી. અહીં શું કીધું? કે કોઈ પાત્ર ભજવે છે પણ ત્રણેય શું છે? ત્રણેય પાત્ર નાટકના નથી. પાત્રો ખાલી કીધા હોત તો ચર્ચા પરથી ખ્યાલ આવી જાય. કોઈ પાત્ર એટલે કેરેક્ટર છે, પણ કયા પાત્રો? તો કે અહીંયા છે ત્રણેય પાત્રો. તો અહીંયા 3 એ શું દર્શાવે છે? તો 3 એ પોતે એક સંખ્યા દર્શાવે છે, માટે આપણે એવું કહી શકીએ કે આ 3 જે સંખ્યા દર્શાવે છે, માટે આ સંખ્યાવાચક વિશેષણ હોઈ શકે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. નવા વિડીયોમાં આપણે મળતા રહીશું, ફરી પાછા વિશેષણના વિડીયો જોતા રહીશું. ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ, જય ભારત.